નમસ્કાર મિત્રો, મોરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ફરી એક વખત ઇંગ્લિશ ગ્રામરના ખૂબ જ મહત્ત્વના ટૉપિક એવા પ્રિપોઝિશનનો લેક્ચર નંબર 3 જોવાના છીએ. આ ભાગ નંબર 3 છે કે જેમાં 35 MCQSનો સમાવેશ કરવામાં આવેલ છે, જે પ્રિપોઝિશનલ ફ્રેઝ એના ઉપર આધાર છે અને ગત એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એના જેવા જ સવાલો અહીં કાઢેલા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવા સવાલોનો સમાવેશ કરવામાં આવેલ છે. તો ચાલો શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હી વોઝ એક્વિટેડ બ્લેન્ક ધ ચાર્જ ઓફ રોબરી. એટલે કે તેને એક્વિટેડ એટલે માંથી છુટકારો આપી દેવો, એટલે મીન્સ કે મુક્ત કરી દેવું અથવા તો આરોપ મુક્ત કરી દેવું. તો તેના ઉપર જે ચાર્જ લાગ્યો હતો રોબરી એટલે લૂંટનો જે ચાર્જ લાગ્યો હતો એનામાંથી એને એક્વિટ કરી નાખ્યો. તો એક્વિટ સાથે હંમેશા તમારે પ્રિપોઝિશન લગાડવું પડશે. એક્વિટેડ ઓફ અથવા એક્વિટ ઓફ, એ બંનેનો અર્થ થાય છે નામાંથી મુક્તિ આપવી અથવા આરોપમાંથી મુક્ત કરી દેવું, આરોપ મુક્ત કરવું, એક્વિટેડ ઓફ. તો સાચો જવાબ આવશે આપણો ઓફ. ત્યારબાદ હી ડીલ્સ બ્લેન્ક એવરીવન ઇન અ વેરી પોલાઇટ વે. તે છે એ ડીલ્સ કરે છે, સારું વર્તન કરે છે દરેક વ્યક્તિ સાથે. કેવી રીતે? તો કે પોલાઇટ વે, નમ્રતાથી. હવે પ્રિપોઝિશનલ ફ્રેઝ તો કે ડીલ્સ સાથે કયો પ્રિપોઝિશન આવી શકે કે જેનો અર્થ સાબિત કરી શકે? ડીલ્સ સાથે વિથ આવે, હંમેશા ડીલ્સ સાથે વિથ આવે. ડીલ્સ વિથ એટલે ના સાથે ડીલ કરવી. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ આર એડિક્ટેડ બ્લેન્ક કોફી. આ એડિક્ટેડ પ્રિપોઝિશનલ ફ્રેઝવાળો સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો એની સાથે પણ ફિક્સ પ્રિપોઝિશન આવે છે, એડિક્ટેડ ટુ. એડિક્ટેડ ટુ એટલે ના વ્યસની હોવું. ઓકે, એડિક્ટેડ ટુ એટલે વ્યસની હોવું, ના ની વ્યસન હોવું. ઓકે, તો મોટાભાગના જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એને કોફીનું વ્યસન હોય છે, હંમેશા એના વ્યસનથી પીડિત હોય છે અથવા જોડાયેલા હોય છે વ્યસન સાથે. ઓકે, તો એડિક્ટેડ ટુ એટલે નાનું વ્યસન હોવું. ઓકે, તો અહીંયા કોફી વ્યસનની વાત છે અહીંયા, અને મોટાભાગના એન્જિનિયરિંગ સ્ટુડન્ટની સરખામણી કરી છે. તો જે ક્રિયાપદ છે એ એડિક્ટ છે અને ટુ છે પ્રિપોઝિશનલ છે. બંને ભેગું થઈને પ્રિપોઝિશનલ ફ્રેઝ બન્યું છે અને બંનેનો અર્થ થાય છે એડિક્ટેડ ટુ એટલે એનાથી ચોંટી રહેવું, એટલે મીન્સ કે વ્યસન થઈ જવું એમ. ઓકે, તો અહીંયા સાચો જવાબ આવશે આપણો ટુ. ત્યારબાદ જોઈએ આપણે, આઈ એમ સેટિસ્ફાઈડ બ્લેન્ક હિઝ ઇનોસન્સ. ઇનોસન્સ એટલે અહીંયા એની જે નિર્દોષતા છે એની વાત છે. તો સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો. હું એના જે ઇનોસન્સ છે એની સાથે સંતોષ મને છે એના ઇનોસન્સથી. તો સેટિસ્ફાઈડ સાથે હંમેશા વિથ આવશે, સેટિસ્ફાઈડ વિથ. કારણ કે શેનાથી સંતોષ છે? તો કે સેટિસ્ફાઈડ વિથ, એ જેની સાથે સંતોષ હોય એની સાથે હંમેશા સેટિસ્ફાઈડ વિથનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સેટિસ્ફાઈડ સાથે વિથ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ત્યારબાદ ધ ન્યૂ મેયર ઇઝ ડેડિકેટેડ બ્લેન્ક ઇમ્પ્રુવિંગ ધ સ્કૂલ. જે નવા મેયર છે એ ડેડિકેટેડ છે એટલે સમર્પિત છે. કોને સમર્પિત છે? ઇમ્પ્રુવિંગ ધ સ્કૂલ્સ, જે સ્કૂલ્સ છે એને સુધારવા માટે. તો હંમેશા ડેડિકેટેડ સાથે પ્રિપોઝિશન આવે તો ડેડિકેટેડ સાથે હંમેશા ટુ પ્રિપોઝિશન આવે. ડેડિકેટેડ ટુ એટલે ને સમર્પિત. ઓકે, તો સાચો જવાબ આવશે ટુ. ત્યારબાદ આઈ કેન નોટ કોપ બ્લેન્ક અ સેલ્ફિશ પર્સન. ઓકે, તો અહીંયા યાદ રાખજો, હંમેશા કોપ અપ વિથ જવાબ આવશે. કોપ અપ વિથ, યાદ રાખજો, કોપ અપ વિથ. ઓકે, તો આઈ કેન નોટ કોપ બ્લેન્ક સેલ્ફિશ પર્સન. સેલ્ફિશ પર્સન એટલે અહીંયા જે સ્વાર્થી વ્યક્તિ છે, ઓકે, એની સાથે હું કોપ કરી શકતો નથી. ત્યારબાદ ધ ડોક્ટર એડવાઇઝડ હિમ ટુ એબ્સ્ટેન બ્લેન્ક કોલ્ડ ડ્રિંક્સ. ઓકે, તો ડૉક્ટરે સલાહ આપી
શું સલાહ આપી તેને? તો કે કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવાની. ઓકે, તો અહીંયા એબ્સ્ટેન છે એ ક્રિયાપદ છે અને એની સાથે પ્રિપોઝિશન લાગે એટલે પ્રિપોઝિશનલ ફ્રેશ થઈ જાય અને એનો અર્થ સાબિત થાય છે નાથી દૂર રહેવું. ઓકે, તો એબ્સ્ટેન ફ્રોમ હંમેશા આવશે એબ્સ્ટેન ફ્રોમ, નાથી દૂર રહેવું. તો કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ એવી ડૉક્ટરે તેને સલાહ આપી. ત્યારબાદ માય ટીચર ટોલ્ડ મી ટુ રિફ્રેન બ્લેન્ક બેડ કંપની. ઓકે, તો મારા શિક્ષકે મને કહ્યું કે તું જે ખરાબ કંપની છે તારી, જે ખરાબ મિત્રો છે એની સંગત છે તારી જે ખરાબ, એનાથી દૂર રહે. તો રિફ્રેન ફ્રોમ એટલે પણ નાથી દૂર રહેવું, નાથી છુટકારો મેળવવો. ઓકે, તો રિફ્રેન સાથે પણ પ્રિપોઝિશન ફ્રોમ આવશે. રિફ્રેન ફ્રોમ એટલે નામાંથી છુટકારો મેળવવો. ત્યારબાદ હી એપોલોજાઇઝડ બ્લેન્ક હર બ્લેન્ક હિઝ રૂડ બિહેવિયર. ઘણી વખત એવું બને છે કે એક જ વાક્યમાં બબ્બે પ્રિપોઝિશન અથવા બેથી વધુ પણ પ્રિપોઝિશન પૂછાઈ શકે. તો અહીંયા એવો જ કંઈક પ્રિપોઝિશન છે, જોઈએ. હી એપોલોજાઇઝડ બ્લેન્ક હર બ્લેન્ક હિઝ રૂડ બિહેવિયર. સૌથી પહેલાં એપોલોજાઇઝ એટલે માફી માંગવી. હવે એપોલોજાઇઝ કોને માફી માંગે છે, કોની માફી માંગે છે? તો કે તેણીની માફી માંગે છે. એટલે જેની માફી માંગતા હોય તો એની સાથે હંમેશા ટુ આવશે. એપોલોજાઇઝડ ટુ. જેના માટે માફી માંગતા હોય એની સાથે હંમેશા ફોર આવશે. શેના માટે માફી માંગે છે? તો કે એને જે રૂડ બિહેવિયર, ખરાબ જે વર્તન કર્યું છે એની માફી માંગે છે. ઓકે, તો પહેલામાં ટુ અને બીજામાં ફોર. તો પહેલામાં ટુ અને બીજામાં ફોર સી ઓપ્શનમાં છે, એટલે સાચો જવાબ આવશે ટુ અને ફોર. 10મો, ધ બસ બ્લેન્ક 50 પેસેન્જર ફેલ બ્લેન્ક ધ રિવર. ઓકે, ધ બસ 50 પેસેન્જર સાથેની જે બસ હતી એ ફેલ ક્યાં પડી ગઈ? રિવરમાં, નદીમાં પડી ગઈ. ઓકે, તો અહીંયા ઓવર તો આવે નહીં, ઉપરની વાત છે. ઓન પણ આવે નહીં, ઓફ પણ આવે નહીં, એટ એટલે રિવર નિશ્ચિત સ્થળ પણ આવતું નથી. તો વિથ આવી શકે, બંનેમાં વિથ છે, પરંતુ ઇન અને ઇનટુ. હવે યાદ રાખજો, ફેલ એટલે નીચે પડવું. તો ફેલ એટલે નીચે પડવું, તો એ ચાલુ ક્રિયા દર્શાવે છે. ક્રિયા ચાલુ છે અને ચાલુ ક્રિયા હોય ત્યારે હંમેશા આપણને ખબર છે કે ઇનટુ જવાબ આવે છે, ઇન આવતો નથી. તો વિથ અને ઇનટુ સાચો જવાબ આવશે કે ધ બસ વિથ 50 પેસેન્જર ફેલ ઇનટુ ધ રિવર. ત્યારબાદ they were astonished blank his failure in the examination. તેઓ ક્યારેય ફેલ થતા નથી, પરંતુ એવું બન્યું કે તેઓ જે ફેલ થયા ને, અમુક વિદ્યાર્થીઓ છે એ ક્યારેય ફેલ થતા નથી અને ફેલ થાય ત્યારે આપને આશ્ચર્યચકિત થતું હોય છે. તો અહીં એવી જ કંઈક વાત છે. એસ્ટોનિસ્ટ એટલે આશ્ચર્યચકિત થઈ જવું, ચમકી જવું. ઓકે, તો હંમેશા જે તરફ આશ્ચર્યચકિત થયા હોય, જે બાબત વિશે આશ્ચર્યચકિત થયા હોય એની સાથે હંમેશા તમારે એટ પ્રિપોઝિશન લેવાનો છે. તો યાદ રાખજો, એસ્ટોનિસ્ટ એટ ની તરફ અથવા તો ને માટે ચમકી જવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું. સાચો જવાબ આવશે આપણો ડી, એટ. ત્યારબાદ ડિઝાયર બ્લેન્ક સેલ્ફ એક્સપ્રેશન ઇઝ વન ઓફ ધ બેઝિક ક્વોલિટીઝ ઓફ મેન. ઓકે, ડિઝાયર એટલે ઈચ્છા. ઈચ્છા છે શેના માટેની? તો કે સેલ્ફ એક્સપ્રેશન, જે પોતાને જે એક્સપ્રેસ કરવાની છે, પોતાની જાતને એક્સપ્રેસ કરવાની છે, ડિઝાયર છે, ઈચ્છા છે, એ દરેક વ્યક્તિની જે ક્વોલિટીઓ છે એમાંની એક હોય છે, માણસની ક્વોલિટી પૈકીની એક હોય છે. તો ડિઝાયર શેના માટે ડિઝાયર હોય? તો ડિઝાયર માટે. તો ડિઝાયર સાથે હંમેશા પ્રિપોઝિશન કયું આવશે? ફોર. ડિઝાયર ફોર, ને માટેની ઈચ્છા હોય છે તો ડિઝાયર સાથે પ્રિપોઝિશન આવશે ફોર. હંમેશા ડિઝાયર ઈચ્છા કોઈ ના માટેની હોય છે, એટલા માટે ફોર આવશે. ડિઝાયર ફોર. ઓન આવશે નહીં, વિથ આવશે નહીં, ઓવર પણ આવશે નહીં. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, સૌથી વધુ લોકો આમાં ભૂલ કરે છે કે સિનિયર અને જુનિયર એની સાથે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન મૂકી દે છે, પરંતુ આ સવાલ અહીં ખોટો પડે છે. સિનિયર, જુનિયર, ઇન્ફિરિયર યાદ રાખજો,
ઇન્ફિરિયર, સુપિરિયર, પછી ઇન્ફેરેબલ, આ બધા જ શબ્દો સાથે ઇન્ટિરિયર, એક્સટિરિયર જેવા શબ્દો સાથે હંમેશા તમારે ધેનને બદલે ટુ જવાબ મૂકવાનો છે. તો અહીંયા અગેન યાદ રાખો, સિનિયર, જુનિયર બધા જ શબ્દો છે. ઇન્ફિરિયર, ઇન્ફિરિયર એટલે ઉતરતી કક્ષાનું, સુપિરિયર એટલે ચડતી કક્ષાનું, ઇન્ટિરિયર, એક્સટિરિયર, ઓકે. તો એવા શબ્દો આવશે એની સાથે તમારે ટુ મૂકવાનું છે. તો અહીંયા યાદ રાખજો, ધેન આવશે નહીં. અને આ ધેન એટલે તો પછી થાય છે, આ તો આવશે જ નહીં. વિથ પણ આવશે નહીં. તો સાચો જવાબ આવશે ટુ. સિનિયર ટુ, જુનિયર ટુ. ત્યારબાદ ધ બર્ગલરી ટુક પ્લેસ બ્લેન્ક મિડનાઇટ. હવે યાદ રાખજો, અહીંયા સમય, નિશ્ચિત સમયની વાત છે અહીંયા, કે જે ચોરી છે એ ચોરી ક્યારે થઈ? ટુક પ્લેસ. ટુક પ્લેસ એટલે જે ઘટના બની ગઈ છે એની વાત છે. તો ચોરી જે બની ગઈ, ચોરી થઈ ગઈ એ ક્યારે થઈ? તો મિડનાઇટના સમયમાં થઈ હતી. તો અહીંયા મિડનાઇટનો જે સમય છે એ હંમેશા નિશ્ચિત સમય છે, યાદ રાખજો. જો ખાલી નાઇટ હોત, નાઇટ, ઓકે, તો પણ ઇન ધ નાઇટ, ઓકે, ઇન ધ નાઇટ આવશે, ઓકે. પરંતુ મિડનાઇટ એટલે મધ્યરાત્રિ. તો મધ્યરાત્રિ એક નિશ્ચિત સમય છે, એટલા માટે નિશ્ચિત સમય બિંદુ હોય ત્યારે હંમેશા એટનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, સમયનો ગાળો હોય તો ઇન મૂકવાનું છે. મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ, ઓકે, ઇન ધ આફ્ટરનૂન. પરંતુ 2 વાગ્યે અથવા તો 5 વાગ્યે હોય તો ત્યારે હંમેશા તમારે એટ મૂકવાનું છે. નિશ્ચિત સમય બિંદુ હોય ત્યારે તમારે એટ મૂકવાનું છે. ફ્રોમ આવશે નહીં, ઇન. તો સમયગાળો હોય તો ઇન આવે, ફોર ને માટે આવશે નહીં. ત્યારબાદ એમ્ફિબિયન્સ કેન લીવ બ્લેન્ક વોટર એઝ વેલ એઝ બ્લેન્ક લેન્ડ. હવે એમ્ફિબિયસ એટલે ઉભયજીવી જે પ્રાણીઓ હોય છે, જે આપણે સસ્તન પ્રાણીઓ હોય છે, ખાસ કરીને કે એવા પ્રાણીઓ કે જે પાણીમાં રહી શકતા હોય અને જમીન પર પણ રહી શકતા હોય એની વાત છે, એને એમ્ફિબિયસ કહેવાય, એમ્ફિબિયન્સ કહેવાય છે. જે એમ્ફિબિયન્સ છે એ લીવ કરી શકે છે, રહી શકે છે, જીવિત રહી શકે છે, એક તો પાણીમાં અને જમીન પર. તો હવે સીધો સાદો અર્થ છે, પાણીની અંદર રહે તો ની અંદર, એ અંદર ઓલરેડી અંદર જ છે, એટલા માટે ઇન ટુ તો આવશે નહીં. ઇનવાળો જવાબ ગોતવાનો છે. તો ઇન તો આ 3માં છે, આમાં છે, આમાં છે અને આમાં છે. ફરી એક વખત જોઈએ, ઇન સૌથી પહેલાં કેમ આવશે? તો કે બી અને સીમાં છે, બી અને સીમાં. પછી લેન્ડ સાથે ઇન લેન્ડ તો આવશે નહીં, જમીનની અંદર તો રહેતા નહીં, જમીનની ઉપર રહેતા હોય, તો ઓન લેન્ડ આવશે. તો ઇન અને ઓન વાળો સાચો જવાબ આપણે ગોતવાનો છે. તો ઇન અને ઓન વાળો સાચો જવાબ છે, સીમાં છે. એટલે આપણો સાચો જવાબ આવશે ઇન અને ઓન. એમ્ફિબિયન્સ કેન લીવ ઇન વોટર એઝ વેલ એઝ ઓન લેન્ડ. ઓકે, તો સાચો જવાબ ઇન અને ઓન. ત્યારબાદ સુરેશ ઇઝ બિઝી બ્લેન્ક હિઝ વર્ક ફોર હિઝ પ્રોજેક્ટ. સુરેશ છે એ બીજી છે. તો કે બીજી કોઈ ક્રિયામાં બીજી હોય ત્યારે હંમેશા તમારે બિઝી વિથ લખવાનું છે. બિઝી વિથ, જ્યારે કોઈ ક્રિયામાં બિઝી હોય એટલે વ્યસ્ત હોય ત્યારે તમારે બિઝી વિથ લખવાનું છે. ફિક્સ પ્રિપોઝિશન છે બિઝી વિથ. ઓકે, હિઝ વર્ક ફોર હિઝ પ્રોજેક્ટ. માય ટીચર ઇઝ એક્સેપ્શનલી ગુડ બ્લેન્ક મેથ્સ. અગેન આ સવાલ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ગુડ એન્ડ બેડની સાથે જ્યારે કોઈ બાબતમાં તમે ગુડ છો અથવા તો બેડ છો ત્યારે તમારે એટ મૂકવાનો છે. તો અહીંયા મેથ્સમાં પારંગત છો, મેથ્સમાં નિશંકપણે ખૂબ જ સારા છે, એટલા માટે તમારે અહીંયા એટ મૂકવો પડશે, એટ મેથ્સ. ડન. ત્યારબાદ રિંકલ રાઇટ્સ બ્લેન્ક અ પેન્સિલ. રિંકલ છે પેન્સિલથી લખે છે. થી ક્રિયાનું સાધન છે, ક્રિયાનું સાધન હોય ત્યારે આપણને ખબર છે કે સાચો જવાબ વિથ આવે, અને જ્યારે ક્રિયા કરનાર હોય ત્યારે બાય આવશે. ઓકે, કોઈ વસ્તુ છે એ રિંકલ લખે છે, રિંકલ દ્વારા લખાય છે તો બાય રિંકલ આવશે. પરંતુ ક્રિયાનું સાધન શું છે? પેન્સિલ છે, પેન છે, એના દ્વારા લખાતું હોય ત્યારે હંમેશા વિથ આવશે. યાદ રાખજો મિત્રો. શેલ વી મીટ બ્લેન્ક 4 o'clock ટુમોરો. શું
આવતીકાલે 4 વાગે આપણે મળીશું. ઓકે, તો અહીંયા પણ નિશ્ચિત 4 o'clock, અગેન મેં કીધું તો એમ 4 વાગ્યા કે 5 વાગ્યા એ એક નિશ્ચિત સમય છે, સમય બિંદુ છે. તો નિશ્ચિત સમય હોય ત્યારે તમારે એટ મૂકવાનું છે. અગેન આ એટવાળો સવાલ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. જ્યારે નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય ત્યારે તમારે એટ મૂકવાનો છે. ત્યારબાદ રમેશ ઇઝ ફોન્ડ ઓફ બ્લેન્ક ક્રિકેટ. આ જે છે એ વર્બ ફોર્મનો સવાલ પૂછાઈ ગયો છે. ખરેખર અહીંયા પૂછવાનું હતું ઓફ. ઓકે, તો યાદ રાખજો, ફોન્ડની સાથે હંમેશા તમારે ઓફ મૂકવાનો છે અને એ પ્રિપોઝિશન ફ્રેશ બની જશે અને એનો અર્થ થશે ના અથવા નો શોખીન. ઓકે, તો ક્રિકેટ રમવાનો શોખીન છે. અહીંયા ફોન્ડ ઓફની વાત છે. કોઈ બાબતમાં તમે શોખ ધરાવતા હોય ત્યારે ફોન્ડ ઓફનો ઉપયોગ થાય છે અને ફોન્ડ ઓફ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો પ્લેઇંગ. ખરેખર અહીંયા પ્રશ્ન પૂછવાનો હતો ઓફ વાળો, કે ફોન્ડ સાથે શું આવશે? ઓફ આવશે. ત્યારબાદ ધેર ઇઝ નો બડી બ્લેન્ક હોમ. ત્યાં ઘરે કોઈ નથી. ઓકે, તો હોમ છે એ એક નિશ્ચિત પ્લેસ છે. નિશ્ચિત પ્લેસ હોય ત્યારે પણ તમારે એટ મૂકવાનો છે. ઓકે, યાદ રાખજો, તમારે એટ મૂકવાનો છે, ઇન મૂકવાનો નથી. ઇન ક્યારે આવશે? તો કે તમને કોઈ એક બાબત કીધી છે કે આ વ્યક્તિ છે એ ઘરની અંદર છે ત્યારે આવશે. ત્યાં છે એવું કીધું છે એટલે ઘર. તો એવું તો કહી શકાય નહીં કે ભાઈ ઘરની અંદર છે કે બહાર છે. ઘરે છે એનો મતલબ ઘરની ઓસરીમાં પણ હોય, રૂમમાં ન હોય. ઓકે, તો ત્યારે હંમેશા તમારે ધેર ઇઝ નો બડી એટ હોમ, નિશ્ચિત પ્લેસ દર્શાવેલું હોય ત્યારે તમારે ફોર એન એક્ઝામ્પલ એટ આવશે. નિશ્ચિત પ્લેસ દર્શાવેલું હોય, ફોર એન એક્ઝામ્પલ હી રીચ્ડ, તે પહોંચ્યો ક્યાં? તો કે બ્લેન્ક. પછી રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એક નિશ્ચિત પ્લેસ છે, સમય સ્થાન બિંદુ છે એટલે રેલવે સ્ટેશન સાથે એટ આવે. ફોર એન એક્ઝામ્પલ પોસ્ટ ઓફિસે ગયા તો એટ પોસ્ટ ઓફિસ આવે. એવી જ રીતે હોમ તો એટ હોમ. ત્યારબાદ માય ગેસ્ટ વિલ અરાઇવ બ્લેન્ક સન્ડે. ઓકે, મારા જે ગેસ્ટ છે, મહેમાન છે, એ આવશે. ક્યારે આવશે? સન્ડે. ઓકે, તો હવે અહીંયા તમે વિચારો એટ સન્ડે. ઓકે, તો એટ પણ આવી શકે અહીંયા, પરંતુ એટ છે એ નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય ત્યારે આવશે. હવે ઓન ક્યારે આવી શકે? તો કે ઓન છે એ સમય એટલે કે ડે આપેલો હોય ત્યારે. જ્યારે યાદ રાખો, ડે આપેલો હોય, કોઈ દિવસ નિશ્ચિત દિવસ આપેલો હોય ત્યારે તમારે ઓન મૂકવાનું છે, યાદ રાખજો. પરંતુ આ જે ડે છે એના બદલે જો વીક આપ્યો હોય તો તમે શું જવાબ મૂકશો? તો ઇન મૂકશો. ઓકે, પછી તમને હું એમ કહું મંથ છે એ જાન્યુઆરી આપેલો હોય તો ઓન જાન્યુઆરી. ઓકે, અને પરંતુ એમ આપ્યું હોય કે ભાઈ મંથ્સ એટલે કે મહિનાઓ. ઓકે, તો ત્યારે તમારે ઇન લખવાનું છે. તો આ એક કન્સેપ્ટ યાદ રાખજો મિત્રો. ફોર એન એક્ઝામ્પલ એક કલાક છે એ નિશ્ચિત સમય નથી. 5 મિનિટ છે એ નિશ્ચિત સમય નથી. પણ હું એમ કહું કે 5 વાગ્યે 10 વાગ્યે એ એક નિશ્ચિત સમય છે. ઓકે, પછી ડેમાં પણ એવું છે. તો દિવસ છે સોમવાર, મંગળવાર, બુધવાર, એને બદલે હું એક બોલું કે એક વીક. તો એક વીક એટલે નિશ્ચિત સમય નથી કયો વીક, પરંતુ એની અંદર ડે છે એ નિશ્ચિત છે. એટલા માટે ડે હોય ત્યારે હંમેશા તમારે ઓન મૂકવાનું છે. મનીષા હેઝ બીન રાઇટિંગ બ્લેન્ક ઓવર હાફ એન અવર. ઓકે, તો મનીષા છે એ રાહ જોઈ રહી છે. અડધા કલાકથી વધારે સમય વીતી ગયો છે છતાં પણ. ઓકે, તો અહીંયા સમયની વાત છે. તો સમયની વાત છે અને એમાં પણ અગેન યાદ રાખો હેવ હેઝ બીન આપેલું છે, હેવ હેઝ આપેલું છે. એનો મતલબ સિન્સ ને ફોરમાંથી આવશે. ઓકે, તો ફ્રોમ એટલે નિશ્ચિત સમય હોય, ફ્રોમ અને ટુ ત્યારે આવશે નહીં. ઇન પણ આવશે નહીં ફોર અને સિન્સમાંથી. તો કે ઓવર હાફ એન અવર, અડધા કલાકથી વધારે સમય વીતી ગયો. તો કયા અડધા કલાકથી વધારે સમય એ ખબર નથી, એટલા માટે એક સમયનો ગાળો છે કે અડધા કલાકથી વધુ સમય. તો સિન્સ નહીં આવે પરંતુ ફોર જવાબ આવશે. ઓકે, પરંતુ અહીંયા કોઈ નિશ્ચિત સમય બિંદુ આપેલું હોય, પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય, નિશ્ચિત સમય આપેલો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થશે. અહીંયા સાચો જવાબ ફોર આવશે. Their examination
એક્ઝામિનેશન વિલ બિગિન બ્લેન્ક મંડે. ઓકે, તેમની જે પરીક્ષા છે એ ક્યારથી શરૂ થવાની છે? સોમવારથી શરૂ થવાની છે. તો જ્યારે કોઈ સમય આપેલો હોય, એક જ સમય આપેલો હોય અને ત્યારે શરૂ થવાની વાત હોય ત્યારે તમારે ફ્રોમ મૂકવું પડશે. ફ્રોમ, ક્યારથી, જ્યારે એવો ભાવ દર્શાવવામાં આવ્યો હોય ક્યારથી કોઈ ક્રિયા થવાની છે તો ક્યારથી માટે ફ્રોમ મૂકવો પડે. ક્યારથી? તો કે મંડેથી. ઓન આવશે નહીં, ઇન આવશે નહીં, એટ પણ આવશે નહીં. સી ઇઝ વેરી ગુડ બ્લેન્ક સ્ટોરી રાઇટિંગ. ફરી એક વખત ગુડ અને બેડ સાથે શું જવાબ આવશે? એટ. જ્યારે કોઈ તમે ક્ષેત્રમાં કે કોઈ બાબતમાં કે કોઈ ફિલ્ડમાં કે કોઈ સબ્જેક્ટમાં એમાં તમે જ્યારે વિશેષ સારી બાબત હોય ત્યારે તમારે હંમેશા ગુડ સાથે એટ અને બેડ સાથે પણ એટ મૂકવાનું છે. તો સાચો જવાબ એટ. આર યુ જેલસ બ્લેન્ક યોર સિસ્ટર્સ સક્સેસ. તમે તમારી જે બેન છે એને જે સફળતા મળી એનાથી જેલસ થાવ છો તમે, એટલે કે ઈર્ષા થાય છે તમને. ઓકે, ઈર્ષાળુ છો. તો જેલસ સાથે જ્યારે કોઈ વ્યક્તિની ઈર્ષા કરવાની વાત હોય ત્યારે જેલસ ઓફ જવાબ આવશે. જેલસ ઓફ, ની બાબતની ઈર્ષા, ની વ્યક્તિની ઈર્ષા. ઓકે, તો જેલસ સાથે તમારે હંમેશા ઓફ લગાડવો પડશે. ની ઈર્ષા, જેલસ ઓફ. સી પાર્કડ હર સ્કૂટી બ્લેન્ક ધ શેડ ઓફ ટ્રી. તો અહીંયા તેણીની સ્કૂટી પાર્ક કરી ક્યાં? તો કે શેડ ઓફ ટ્રી, એટલે ઝાડનો જે છાંયડો છે એની અંદર. ઓકે, તો હવે તમે જો ખાલી ટ્રી હોત તો તમે સાચો જવાબ મૂકેત અંડર, પરંતુ ઝાડની નીચે નથી, ઝાડના છાંયડાની અંદર છે. છાંયડાની નીચે ન હોય ક્યારે, છાંયડાની અંદર હોય. ઓકે, એટલા માટે સાચો જવાબ આવશે ઇન ધ શેડ ઓફ ટ્રી, ઝાડના છાંયડામાં. ઓકે, તો સાચો જવાબ આવશે ઇન. જો તમે એવું વિચારતા હોય અંડર તો તમારો જવાબ ખોટો છે. સાચો જવાબ આવશે ઇન. They will take 5 hours to walk blank the jungle. હવે તેઓએ જંગલમાંથી પસાર થવા માટે ચાલવા માટે 5 કલાક લીધી. તો જંગલમાંથી થઈને પસાર થવા માટે, તો જંગલ છે એનાથી અંદર થઈને પસાર થવા માટે તો હંમેશા તમારે બિટવીન તો બે વ્યક્તિની વચ્ચે હોય ત્યારે આવે ઇનટુ, એટલે ની અંદર જવાની વાત છે. આ તો એને પસાર થઈને વાત છે. ઓકે, તો હંમેશા સાચો જવાબ આવશે થ્રુ. ને પાસ કરીને, ને પસાર થઈને હોય ત્યારે તમારે થ્રુ મૂકવો પડે. થ્રુ ધ જંગલ, જંગલમાંથી પસાર થઈને. જનક વોઝ ડિપ્રાઇવ્ડ બ્લેન્ક હિઝ ફાધર્સ પ્રોપર્ટી બાય હિઝ બ્રધર. જનકને છે એ બાકાત કરવામાં આવ્યો. ડિપ્રાઇવ્ડ એટલે એને છુટકારો મેળવી દેવો, મીન્સ કે એમાંથી એને કાઢી મૂકવું. ઓકે, એની જે એના ભાઈઓએ છે એ એના ફાધરની પ્રોપર્ટીમાંથી એને હક હિસ્સો જતો ન આપ્યો અથવા તો એને કાઢી મૂક્યો. ઓકે, ડિપ્રાઇવ્ડ એટલે કાઢી મૂકવું. ઓકે, તો ડિપ્રાઇવ્ડ ફ્રોમ નામાંથી. ઓકે, તો એની ફાધરની જે પ્રોપર્ટી છે એમાંથી એને ડિપ્રાઇવ્ડ કરી દીધો. ઓકે, તો ત્યારે તમારે ડિપ્રાઇવ્ડ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ડિપ્રાઇવ્ડ સાથે ફ્રોમ સાચો જવાબ આવશે. ડિપ્રાઇવ્ડ ફ્રોમ. ઓકે, ત્યારબાદ ધ પ્રિન્સિપલ કોંગ્રેચ્યુલેટેડ રાજન બ્લેન્ક ગેટિંગ ધ મેરિટ ઓફ સ્કોલરશિપ. જે રાજન છે એને એટલું મેરિટ મેળવ્યું કે સ્કોલરશિપ માટે મહત્ત્વનું હતું, એટલે જે મેળવ્યું ગેટ કર્યું એના માટે પ્રિન્સિપલે રાજનને કોંગ્રેચ્યુલેશન કીધું. તો ધ પ્રિન્સિપલે કોંગ્રેચ્યુલેટેડ, તો કોંગ્રેચ્યુલેટેડ જ્યારે કોઈ વ્યક્તિને કહેવામાં આવતું હોય, ને બાબત માટે કહેવામાં આવતું હોય તો કોંગ્રેચ્યુલેટેડ એની સાથે હંમેશા ઓન જવાબ આવશે. કોંગ્રેચ્યુલેટેડ ઓન, કોંગ્રેચ્યુલેટેડ સાથે ફોર જવાબ આવશે. ને માટે કોંગ્રેચ્યુલેટેડ ફોર ગેટિંગ ધ મેરિટ ઓફ સ્કોલરશિપ, એટલે અહીંયા સાચો જવાબ આવશે ફોર. ત્યારબાદ હુ ઇઝ ઓલ્ડર બ્લેન્ક યુ ટુ. હવે તમારામાંથી બંનેમાંથી ઓલ્ડર એટલે કે વૃદ્ધ કોણ છે? ઓકે,
તો અહીંયા બિટવીન યુ ટુ, ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, બે કે બેથી વસ્તુ, બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે તમારે બિટવીન મૂકવાનું છે. એ નિયમ કોમન છે, યાદ રાખજો. બેથી વધુ વ્યક્તિની વચ્ચે હોય ત્યારે તમારે એમોંગ મૂકવાનું છે. ફોર અને વિથ તો આવશે નહીં. એટલે હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ, તમારા બંનેમાંથી મોટું કોણ છે, એટલે કે વૃદ્ધ કોણ છે. ઓકે, તો સક્સેસ ઇન એક્ઝામ ડિપેન્ડ્સ. હવે યાદ રાખજો, ડિપેન્ડ્સ સાથે હંમેશા ઓન આવશે. ડિપેન્ડ્સ ઓન એટલે ના પર નિર્ભર રહેવું. જ્યારે ડિપેન્ડ્સ ઓન ના પર ભાર આપવો અથવા તો ના પર નિર્ભર રહેવું એવી વાત હોય ત્યારે તમારે હંમેશા ડિપેન્ડ સાથે ઓન મૂકવાનું છે. ફિક્સ પ્રિપોઝિશન ડિપેન્ડ્સ ઓન. હાર્ડવર્ક. ત્યારબાદ ધ કેપ્ટન ઓફ ધ હોકી ટીમ બ્રોક હિઝ લેગ બ્લેન્ક ધ ફાઇનલ મેચ. તો અહીંયા ફાઇનલ મેચ દરમિયાન જે હોકીના જે કેપ્ટન હતા એનો લેગ છે એ ભાંગી ગયો. તો દરમિયાનની વાત હોય, જ્યારે કોઈ સમય હોય એના દરમિયાનની વાત હોય ત્યારે તમારે ડ્યુરિંગ મૂકવો પડે. ડ્યુરિંગ એટલે એનો અર્થ થાય છે દરમિયાન. જ્યારે કોઈ સમયગાળા દરમિયાન કોઈ ઘટના બની હોય ત્યારે ડ્યુરિંગ મૂકવો પડે. ત્યારબાદ આઈ વિલ અરાઇવ સમટાઇમ્સ બ્લેન્ક 8 and 9 AM. ઓકે, તો યાદ રાખજો, કોઈ બે સમય બિંદુ હોય અને એના વચ્ચે જો એન્ડ આપેલું હોય તો તમારે બિટવીન મૂકવું પડે. કારણ કે બે વસ્તુ, વ્યક્તિ કે સમયની વચ્ચે હોય અને વચ્ચે જો એન્ડ મૂકેલો હોય ત્યારે તમારે બિટવીન મૂકવું પડે. પરંતુ 8 પછી વચ્ચે જો 2 મૂકેલો હોય તો તમારે ફ્રોમ મૂકવું પડે. ફ્રોમ અને ટુ. ઓકે, તો યાદ રાખજો અહીંયા. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, આઈ એમ એગ્રી બ્લેન્ક યોર ઓપિનિયન. ફરી એક વખત એગ્રી સાથે યાદ કરો, એગ્રી વિથ અને એગ્રી ટુ. તો જ્યારે કોઈ વ્યક્તિ સાથે તમે સહમત હોય ત્યારે તમારે વિથ મૂકવાનું છે. જ્યારે કોઈ મેટર સાથે સહમત હોય ત્યારે તમારે એગ્રી ટુ મૂકવાનો છે. તો યોર ઓપિનિયન એટલે તમારું મંતવ્ય. તો મંતવ્ય સાથે સહમત છે, તમારી સાથે નહીં, તમારા મંતવ્ય સાથે સહમત છે, એટલે એગ્રી ટુ જવાબ આવશે, વિથ આવશે નહીં, પરંતુ એગ્રી ટુ. ઓકે, સો આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો આવા જ મહત્ત્વના ક્વેશ્ચનવાળા વિડીયો મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ટિક કરજો, જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.